બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પાલનપુર દાંતા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ પાલનપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ગઠામણ પાટિયા રોડ પર પણ વરસાદી પાણી ભરાયા આ સાથે જ કૈલાશનગર જવાના માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા પાલનપુરમાં 2 કલાકમાં ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કૈલાશનગર જવાના રસ્તા પર પણ વરસાદી પાણી ભરાયા તો આ તરફ ગઠાણા પાટિયા રોડ પર પણ વરસાદી પાણી ભરાયા છે તે ઉપરાંત અલગ અલગ નીચાણવાળા વિસ્તારો છે તે વરસાદી પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા છે તે ફરી એક વખત અહીંયા જોવા મળી તો બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદથી હાલાકી પાલનપુર અંબાજી હાઈવે પર વરસાદી પાણી ભરાયા વીરપુર પાટિયા પાસે પણ વરસાદી પાણી ભરાતા હાલાકી રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ મેઘો મહેરબાન થતા અલગ અલગ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા સંવાદદાતા રતન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે રતન કયા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી વરસાદી હવામાનને આગાહી લઈને મોડી રાત્રે વરસાદ પડવાથી પાલનપુરની અંદર જે ગઠામણ પાટિયા છે વીરપુરના પાટિયા છે અંબાજી જતો માર્ગ છે એના રોડ ઉપર બી લગભગ 3 ફૂટના પાણી ભરાયા છે અંબાજીમાં વરસાદ થયો છે દાતાની અંદર 8 ઇંચથી વધુ વરસાદ પડેલો છે તેને લઈને રોડ ઉપર બી પાણી ભરાયા છે વાહન ચાલકો મુશ્કેલી પડીને આજુબાજુ ખેતરોની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર બી વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખેડૂતોને ખેતરોમાં બી પાણી ભરાયા છે અને તેને લઈને આ જે ધણીયા ચોકડી છે વિરમપુર છે એ અનેક દર વખતે સામાન્ય વરસાદની અંદર બી પાણી ભરાતું હશે અને આ પાલનપુરથી જે અંબાજી દાતા જતા વાહન ચાલકોની ભારે મુશ્કેલી પડી રહેલી છે ત્યાં આ જે હવામાનની આગાહીને લઈને વરસાદને લઈને હાલ તો વાહન ચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે જી રતન સમગ્ર માહિતી બદલ આભાર તો પાલનપુર અંબાજી હાઈવે પર વરસાદી પાણી ભરાયા તે ઉપરાંત અલગ અલગ નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે વીરપુર પાટિયા પાસે પણ વરસાદી પાણી ભરાતા હાલાકી તો આ તરફ બનાસકાંઠાના દાંતામાં આફ ફાટ્યું દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો જેને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા દાંતા સરકારી હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાયા છે હોસ્પિટલના આ દ્રશ્યો કે જ્યાં વરસાદી પાણી ભરાયા હોય જેને કારણે 4 જેટલા દર્દીઓને ટ્રેક્ટરમાં બેસાડી અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે હોસ્પિટલના વાહનો પણ પાણીમાં છે તો આ તરફ ભારે વરસાદને કારણે પૈથાપુર પાસે આવેલ અર્જુન નદીમાં પણ નીરની આવક થઈ નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી તો અમુક વિસ્તારમાં વરસાદને કારણે ખેતરો પેટમાં ફેરવાયા છે તો હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો આ બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પહેલા દ્રશ્ય છે હોસ્પિટલના કે જ્યાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો દર્દીને હાલાકી ભોગવવી પડી હતી જળબંબાકારની સ્થિતિ અનેક ખેતરો બેટમાં ફેરવાયા રસ્તાઓ પણ જળમગ્ન થયા છે તો પાણી હોસ્પિટલમાં પણ ભરાઈ ગયું છે હોસ્પિટલના જે વાહનો છે તે પણ પાણીમાં જોવા મળ્યા તો હોસ્પિટલના વોર્ડમાં પાણી ભરાઈ જતા દર્દીઓને ટ્રેક્ટર મારફતે અન્ય સ્થળે ખસેડવાની જરૂર પડી તો આ તરફ ભારે વરસાદથી ખેડૂતોમાં ક્યાંય ખુશી તો ક્યાંય ગમ જેવો માહોલ કારણ કે વાવણી લાયક વરસાદથી ક્યાંક ખેડૂતો ખુશ છે તો બીજી તરફ ખેતરો પેટમાં ફેરવાયા છે જેને લઈ ખેડૂતોમાં હાલાકી તો નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યું